હાઈકોર્ટને પડકારતી અરજી અંગે મોટા સમાચાર મળી રહ્યા છે। હાઈકોર્ટે અરજદારને રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે। ડિમોલિશન બાદ યથાસ્થિતિ જાળવી રાખવા અરજદારે માંગ કરી હતી। કોર્ટે યથાસ્થિતિ જાળવી રાખવાની માંગ ન સ્વીકારી અને અરજદારને આ માટે હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે। સરકાર તરફથી કરાતું કોન્ક્રીટ ફેન્સિંગનું કામ ચાલુ રહેશે તેવો પણ નિર્ણય। સરકાર તરફથી થઈ રહેલી કાર્યવાહી પર કોઈ રોક નહીં તે પણ આ અવલોકનમાં સામેલ મુદ્દો। કોર્ટે સરકાર પાસે તોડી પડાયેલા બાંધકામો અંગેની પૂરતી વિગત પણ માંગી અને બાંધકામના પ્રકાર સહિતની વિગતો રજૂ કરવા કોર્ટે આદેશ કર્યો છે। हाईकोर्ट ने सरकार को नोटिस जारी किया और कहा कि आपने कितने स्ट्रक्चर्स को तोड़ा है उसकी लिस्ट हमको दीजिए। हमारे वकील को भी कहा कि आपके कितने स्ट्रक्चर तोड़े गए हैं उनकी सूची दीजिए।